તો અમદાવાદમાં પોલીસની ગાડીમાંથી દારૂ મળી આવ્યો। નરોડા પોલીસની પીસીઆર ગાડીમાંથી દારૂ મળી આવ્યો છે। પીસીઆર ગાડીમાંથી 2 બોટલ દારૂ મળ્યો। ઇન્ચાર્જ સતીશ ઠાકોર વિક્રમ રાજપૂત સામે ફરિયાદ। દારૂ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધાની માહિતી મળી રહી છે। તો નરોડા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ। અમદાવાદ શહેરમાં નરોડા પોલીસ સ્ટેશન પીસીઆર ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવી। जिग्नेश हमारी साथी जोड़ाई गया है। जिग्नेश, हवे तो पीसीआर गाड़ीमांथी पण दारू मળી આવ્યો છે, ત્યારે 2 પોલીસકર્મી સામે નોંધાઈ છે આ ફરિયાદ। શું અગાઉ પણ આ રીતે તેઓ દારૂની હેરફેર કરવામાં સંડોવાયેલા હતા? કોઈ વિગતો સામે આવી છે? વાત કરવામાં પ્રીતિ, તો નરોડા પોલીસ સ્ટેશનના જે 2 પોલીસ કર્મચારીઓ છે તેમના પાસેથી દારૂ મળી આવતા પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। મહત્વનું છે કે જે 2 પોલીસ કર્મચારીઓ છે જેમાં સતીશ જીવણજી ઠાકોર કે જે પીસીઆર ગાડીના ઇન્ચાર્જ છે અને તેમની સાથે હોમગાર્ડ વિક્રમ રાજપૂત, આ બંને જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે હંસપુરા પાસેથી પસાર થતી એક રિક્ષામાંથી તેમને દારૂ મળ્યો હતો અને રિક્ષા ચાલક છે તેના વિરુદ્ધમાં કેસ ન કરી અને જે 2 બોટલ દારૂ હતો તે તેઓ લઈ લીધો હતો। સાથે જ જે હોમગાર્ડ જવાન છે તેના ગજવામાંથી 30,000 રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે। જે 30,000 રોકડા શેના છે, ક્યાંથી લાવ્યા તે અંગે કોઈ હકીકત સામે નથી આવી, પરંતુ જે બંને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જો તેમના વિરુદ્ધમાં રિક્ષા ચાલક ખંડણી અથવા તો અન્ય કોઈ તેમને કૃત્ય કર્યું છે કે જેમના રૂપિયા તેને પડાવ્યા હશે અથવા તોડ કર્યો હશે તો તેને લઈને વધુ પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ આ આખા કેસની માહિતી નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એટલે કે અભિષેક ધવનને મળી હતી અને તેમને સ્થાનિક પોલીસ એટલે કે જે નરોડાના ડિસ્ટાફના કર્મચારીઓ હતા તેમને આ માહિતી આપતા ડિસ્ટાફે જ્યારે બંને પોલીસ કર્મચારીઓની તપાસ કરી ત્યારે તેમની પાસેથી આ દારૂ અને રોકડ રૂપિયા મળી આવ્યા છે, જે અંગે ગુનો દાખલ કરી બંને જે હેડ કોન્સ્ટેબલ છે અને તથા તેની સાથે રહેલા હોમગાર્ડ જવાન તે બંને વિરુદ્ધમાં પોલીસે ગુનો નોંધી અને તેમની ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।